ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એમાં જો development of Indian industries was lopsided in character in the sense that only some light and consumer goods industry ને સ્ટાર્ટ કરવાનું attention આપતા એટલે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં એ લોકો વધારે ગવર્મેન્ટ જે છે એ બહુ સાથ નહોતા આપતા એ લોકો નહોતા ચાહતા કે ઇન્ડિયામાં વધારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય કારણ કે જો ઇન્ડિયા સેલ્ફ સફિશિયન્ટ થઈ જશે અને ઇન્ડિયાની એવી સિચ્યુએશન આવશે કે એને કોઈની જરૂર નહીં પડે તો એ લોકો આપણી પર રૂલ નહીં કરી શકે એટલા માટે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે એ બહુ આમ ના લિમિટેડ રાખી હતી ખાલી જે હેવી અને એન્જિનિયરિંગ વસ્તુની જે ઇન્ડસ્ટ્રીઝ હોય કાં તો જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે તો તમે કોઈ વાર જોવો તમે નેટમાં તો સર્ચ કરો તો ખ્યાલ આવે ને પછી ઇકોનોમિક એક્સપ્લોઇટેશન એટલે અહીંયા આપ્યું છે 9th માં તમે શોર્ટમાં લખી શકો કે પોલિસી એ લોકોનું કેવું હતું કે એ લોકો સારા ક્વોલિટીના રો મટીરિયલ્સ અહીંયાથી ત્યાં લઈ જતા પછી ત્યાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરીને એ જ વસ્તુ ફિનિશ ગુડ્સ જે હોય આપણને વેચે વધારે પ્રાઇસે તો એના કરતા આપણને જ આવડતું હોય તો આપણે જ બનાવીને ન વાપરી લઈએ બટ આપણને લેક ઓફ નોલેજ હતું અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નહોતું થયું એટલા માટે પછી ઇકોનોમિક એક્સપ્લોઇટેશન છે તો ઇન્ડિયામાં એક્સપ્લોઇટેશન કરવા માટે એ લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી હતી એ લોકોની પોલિસી એવા હતા કે ઇન્ડિયાના જે નેચરલ રિસોર્સિસ હતા તો એ બધા એ લોકો પોતાની રીતે વાપરી લેતા હતા અને આપણને કઈ બેનિફિટ આપતા નહીં અને ઇવન આપણી પાસેથી હાઈ લેન્ડ રેવન્યુઝ કલેક્ટ કરતા હતા પછી એક્સપ્લોઇટેશન ઓફ આર્ટિઝન્સ છે તો અહીંયા પણ આપ્યું છે કે આર્ટિઝન્સ છે એ લોકોને 15 to 40% લોઅર પ્રાઇસે એ લોકોને વેચવા માટેના ફોર્સ કરતા અને પોતે એને કેટલા હાઈ પ્રોફિટ્સે વેચતા હતા So British government આપ્યું છે કે they started selling in India cheap goods manufactured in England and ruined the small scale industries of India. જેમ કે ત્યાં આગળ એ લોકોની ક્વોલિટી ગુડ્સ એટલી ન હોય પણ અહીંયા વેચે અને આપણે પહેલેથી એવું શીખાતા ને એવું આપણે પહેલેથી મેન્ટલી ટ્રેન્ડ હતું ઇન્ડિયા વાળાને કે ઇમ્પોર્ટેડ છે એમ એટલે આપણું ઇન્ડિયાનું મળતું હોય પણ ઇમ્પોર્ટેડ મળતું હોય તો આપણે મેડ ઇન ફ્રાન્સ ને મેડ ઇન શું કહેવાય ચાઇના છે એટલે તો હવે નામ ખરાબ થઈ ગયું એટલે બાકી મેડ ઇન યુએસએ એવું કે કંઈ હોય તો બધાને થાય કે ઓહો તો બધા લોકો વધારે લેતા હતા એ ચાઇના કરતા તો સારું પછી ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન છે તો ઇન્વેસ્ટમેન્ટ પેટર્નમાં ઇન્ડિયા એવી જ એ લોકો એવી જ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા જેથી એ લોકોની સહુલિયતો સચવાય જેમ કે રેલવેઝ કઈ આપણા માટે સ્ટાર્ટ નથી કર્યું એ લોકોએ જોયું કે ભાઈ ઇન્ડિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો રોડ તો પાકા છે નહીં એના કરતા રેલવેઝ બનાવી લઈએ તો આપણે ટ્રાન્સપોર્ટેશન બરાબર કરી શકીએ અને મોટા મોટા કોમોડિટીઝ જે છે એનું ટ્રાન્સપોર્ટેશન થ્રુ રેલ કરી શકાય તો એ લોકો ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પણ પોતાના સહુલિયત પ્રમાણે કરતા હતા એવું કહી શકાય અને પેમેન્ટ બર્ડન છે તો અહીંયા પેમેન્ટ બર્ડનમાં જે બ્રિટિશર્સને સેલેરી આપવાનું થતું હતું એ બધું આપણે દેતા હતા ઇવન એ લોકોના પેન્શન્સ જે છે અત્યારે પણ આપણે કહી શકીએ કે ઇવન જે ગવર્મેન્ટ સર્વન્ટ્સ છે એ લોકોના પેન્શન છે સેલેરીઝ છે એ બધા આપણા ટેક્સમાંથી જાય તો આ વેરિયસ પેમેન્ટ જે છે તો huge amount of money which India paid towards administration, maintenance, army, war expenses, pensions of retired employees. તો એ બધું આપણે પે કરતા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે રિટાયર્ડ એમ્પ્લોઈઝ હોય એને પેન્શન આપણે દેતા હતા આપણા પૈસે પેન્શન દેતા હતા પછી આ હોમ ચાર્જીસ આપ્યું છે તો તમને ઘણી વખત શોર્ટમાં પૂછાય છે કે એક્સપ્લેન હોમ ચાર્जेस or what is meant by home charges. So home charges are made of three components. એક તો interest payment for debts incurred in India. ઇન્ડિયામાં જે એ લોકોએ ઇન્ડિયન કોલોનીઝ બનાવી હતી ઇન્ડિયામાં રહેવા માટે એ લોકોએ જે બધું બનાવ્યું હતું એના માટે કઈ લોન લીધી હોય તેના ઉપર જે ઇન્ટરેસ્ટ પે કરવાનું હોય એ બધું આપણે લોકો પે કરતા હતા પછી ફાઇનલી when British left in India એ લોકો એમને સાદા સીધા રીતે ભાગીને નથી ગયા વયા નથી ગયા આપણને ખંખેરીને ગયા Indian agriculture industry and trade were devastated અને country which was once highly prosperous એ હવે impoverished થઈ ગયો ભિખારી થઈ ગયા ને આપણે એટલે વયા ગયા એ લોકો બાકી કઈ ગાંધી બાપુ એવું કર્યું એટલે ગયા એવું નહોતું એમ એ લોકોને ખબર પડી કે ભાઈ બધું નીકળી ગયું હવે આથી કઈ લેવા જેવું છે નહીં એટલે વયા ગયા પછી ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ કીધું છે કે ઇન્ડિપેન્ડન્સ પછી ઇન્ડિયાની શું સિચ્યુએશન હતી તો અહીંયા આપણે આ જરા ક્વેશ્ચન 3 તમને પૂછ્યો છે એમાં તમારા 8 પોઈન્ટ છે અહીંયા 1 2 3 4 5 6 7 8 અહીંયા હ્યુમન ડેવલપમેન્ટ સુધીના તો આ પણ 5 માર્ક્સમાં પૂછે કે ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ કેવું હતું તો તમે જરા પર કેપિટા ઇન્કમ જુઓ
પર કેપિટા વાતો કરવા માટે તો બહુ છે. પર કેપિટા ઇન્કમમાં તમે જરા જુઓ બીજા કન્ટ્રીઝની પર કેપિટા ઇન્કમ એટલે એક જણાની ઇન્કમ અને ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ તમે કમ્પેર કરો તો ખ્યાલ આવે કે આપણે ક્યાં સિચ્યુએશન છે આપણી. અહીંયા આપ્યું છે કે the per capita income of India in 2013 એ 5150 હતી. અહીંયા ઉપર આપેલી છે. ઇન્ડિયામાં ખાલી 5150 હતી, જ્યારે ચાઇનામાં 11,000 છે, શ્રીલંકા આપણા કરતા વધારે છે 9,250. એટલે ઇન્ડિયાની 5150 છે, પછી આ પાકિસ્તાન. આપણે આદત પડી છે આપણાથી ઓછા હોય ને એને જોવાની, આપણાથી વધારે છે એની સાથે કમ્પેરિઝન ક્યારે નહીં કરીએ, કારણ કે અહીંયા ખબર છે કે ત્રેવડ કરવી પડે ત્યાં પહોંચવા માટે. જ્યારે અહીંયા આપણે કોકનું ઇન્સલ્ટ કરવું કે કોકને નીચે ઉતારવા આપણને બહુ ઈઝી લાગે, એટલે આપણે ખાલી આ પાકિસ્તાન ને બાંગ્લાદેશ ને જોઈએ ને ખુશ થયા રાખીએ. પણ એમ નહીં કે આપણે આ નોર્વે સુધી પહોંચવાનું ટ્રાય કરીએ, એવું આપણામાં નથી આવતું. એ આપણે પહેલેથી જ એવા છીએ, એટલે જ પાછળ છીએ. અત્યારના પણ એવું જ છે. આ તમારા નાનપણથી બધા લોકોને આ જ હેબિટ છે, એટલે જ પાછળ રહી જાય. પછી એગ્રીકલ્ચર છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં પેલા આપ્યું હતું કે એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ 72% પોપ્યુલેશન જે છે એ વધારે ડિપેન્ડન્ટ કરતું હતું એગ્રીકલ્ચર ઉપર. આપણે મનમાં ઓર આ ઇકોનોમિક્સમાં આપણને પહેલેથી એવું શીખવાડવામાં આવ્યું છે કે જો કોઈ કન્ટ્રી એગ્રીકલ્ચર સેક્ટર પર ડિપેન્ડન્ટ હોય તો એ પુઅર ઓર ડેવલપ્ડ કન્ટ્રી ન કહેવાય. બટ બેઝિકલી તો એ ક્રાઇટેરિયા જ રોંગ છે. જો તમારું એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરી જે છે એ બરાબર ડેવલપ્ડ હોય તો એટલીસ્ટ તમારે ખાવા પીવાનું વાંધો ન હોય તો તમે બાકીનું બધું ધ્યાન રાખી શકો. અત્યારના શું થાય કે એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ ન રહે એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરે, જેના માટે ઇવન ફર્ટાઇલ લેન્ડ છે ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝ ને હોટલ્સ ને સ્કૂલ્સ ને મોટા ઇન્ડસ્ટ્રીઝ ને એવું ડેવલપ કરી નાખે, જેના લીધે ફર્ટાઇલ લેન્ડ છે એ વેસ્ટ થઈ જાય અને ત્યાં ક્રોપ પ્રોડક્શન જે થતું હતું એ બંધ થઈ જાય. તો એગ્રીકલ્ચર માટે તો આજે આપણને પોઈન્ટ આપ્યો છે ને, એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ વધારે લોકો જો એગ્રીકલ્ચર સેક્ટર પર ડિપેન્ડન્ટ હોય ને તો એમાં ડેવલપમેન્ટ ન થાય. બટ એવું બેઝિકલી તો છે નહીં. તો તમને કીધું છે કે 72% પોપ્યુલેશન ડિપેન્ડન્ટ હતું, which declined to 49% હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પ્રમાણે. પછી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જોઈએ તો અહીંયા તમને આપ્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું ને લીધે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઘણા જનરેટ થયા અને નેશનલ ઇન્કમ પણ થયા. તો તમને પર્સન્ટેજમાં આપ્યા છે કે શેર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઇન એમ્પ્લોયમેન્ટ છે 10.6% છે, પછી વધીને 18.2 થયું એવી રીતે. પછી CSO એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે, એને કીધું કે ભાઈ ધીમે ધીમે વધતું જાય છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન. સો ઇન્ડિયા કેનોટ બી કોલ્ડ અ કમ્પ્લીટલી ઇન્ડસ્ટ્રીયલાઇઝ્ડ નેશન. ઇન્ડસ્ટ્રીયલાઇઝ નેશન કદાચ થઈ જાય તો પણ જો એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ નાખી દે જમીન ઉપર તો જમીન ઉપર ઉગાડે કેવી રીતે અને ખાઈશું? પછી ખાવા માટે ભીખ માંગવી પડે, એવી આપણી હાલત થઈ જાય. પછી સર્વિસ સેક્ટર છે, તો સર્વિસ સેક્ટરમાં આપણે જે આ જે ઇન્સ્યોરન્સ ને એ બધી કંપની છે એના પર્સન્ટેજીસ આપ્યા છે કે ધીમે ધીમે એના સર્વિસ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન પણ વધવા લાગ્યું. પછી પોપ્યુલેશન ગ્રોથ પણ વધારે થયું કારણ કે જે શું કહેવાય કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ થોડુંક સુધારવા લાગ્યું અને મેડિકલ અને હેલ્થ ફેસિલિટીઝ સારા રીતે ઇમ્પ્રુવમેન્ટ થવા લાગ્યા, એટલા માટે પોપ્યુલેશન ગ્રોથ પણ થઈ ગયું છે. પોવર્ટી વધી ગયું છે, પણ તો પણ ઠીકઠાક છે એવું કીધું છે આ પેરેગ્રાફમાં. અનએમ્પ્લોયમેન્ટમાં સ્ટ્રક્ચર અનએમ્પ્લોયમેન્ટ છે. તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછી શકે કે વિચ ટાઈપ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ એક્ઝિસ્ટન્સ ઇન ઇન્ડિયા? તો આપણે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ છે. સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટમાં એટલે ઘણી વખત આપણે કહીએ ને કે અમુક સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ છે, અમુકમાં ડિમાન્ડ કરતા સપ્લાય વધારે છે. જેમ કે આપણે અત્યારે કહીએ કે ટેકનોલોજીકલ ફિલ્ડમાં અત્યારે બહુ બધા લોકો MBA થઈ ગયા, બહુ બધા લોકો CA થઈ ગયા, બહુ બધા MCA થઈ ગયા. તો એ લોકોને જોબ લિમિટેડ છે, પણ એ લોકોની સપ્લાય વધારે છે. એની જ કમ્પેરિઝનમાં જે મેન્યુઅલ લેબર છે, જે આપણે કહે કે જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝમાં જે લેબર હાયર કરતા હોય, જેમાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર્સ પણ આવી જાય, તો એની ડિમાન્ડ વધારે છે કારણ કે કન્સ્ટ્રક્શન બહુ થવા લાગ્યું પણ લેબરર્સ છે નહીં. અને એની ડિમાન્ડ વધારે હોય ને સપ્લાય ઓછી હોય તો એ લોકોમાં વધારે પ્રાઇસ રાઈસ હશે એવું કહી શકાય. એટલે હવે કહે ને કે જેમ આપણા કન્ટ્રીમાં જ એવું છે કે આપણે એવું ડિફરન્સ કરવામાં આવે
કે ભાઈ આ ડ્રાઈવર છે ને આ કુલી છે ને આ ઓફિસમાં કામ કરે ને આ એસી વાળા ઓફિસમાં કામ કરે ને એવું. જ્યારે બીજા ડેવલપ કન્ટ્રીઝમાં એવું કોઈ ડિફરન્સ નથી. ત્યાં ટ્રક ચલાવવા વાળો પણ એટલો જ કેપેબલ છે જેટલો કોઈ ઓફિસમાં કામ કરવા વાળો કેપેબલ હોય કોઈ બીજા કન્ટ્રીઝમાં. આપણા દેશમાં પહેલેથી એવું શીખવાડવામાં આવ્યું છે કે ભાઈ નાનું કામ ને, જેમ કે વ્હીકલ ચલાવતા હોય ડ્રાઈવર હોય તો એનું કઈ રેપ્યુટેશન ના હોય. પછી જે ઓફિસમાં કામ કરતો હોય તેને બહુ હાઈ એમ સ્ટેટસ હોય. તો એ જે આપણા કન્ટ્રીમાં છે, જે મેન્યુઅલ લેબરનું આપણે રિસ્પેક્ટ નથી, ડિગ્નિટી ઓફ લેબર નથી આપણા કન્ટ્રીમાં, એટલા માટે સ્ટ્રક્ચરલ એમ્પ્લોયમેન્ટ વધારે છે ને. જ્યાં એમ્પ્લોયમેન્ટ છે ત્યાં છે, જ્યાં નથી ત્યાં છે જ નહીં, અને ત્યાં ડેવલપમેન્ટ નથી થતું. પછી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે. તો અહીંયા પણ તમે કહી શકો કે આપણું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આપણું ધીમે ધીમે રેન્ક આગળ આવવા લાગ્યું છે. તો તમને પૂછે કે ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ કેવું હતું, તો તમારે આ બધું શોર્ટમાં એક્સપ્લેન કરવું પડે ખરા. પછી તમને છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ ઇકોનોમી, તો ઈ પણ 5 માર્ક્સમાં પૂછે છે કે સ્ટેટ ઇન ડિટેલ. તો ઘણી વખત પૂછે છે કે 5 કેરેક્ટરિસ્ટિક્સ કરો, કારણ કે આમાં તમને આ 7.41 પછી 2, 3, 4, 5 અહીંયા 3, 4 પછી અહીંયા સુધીનું છે, છેલ્લું ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીનું. તો ડેવલપિંગ ઇકોનોમી આપણે જોઈએ તો ગ્રોથ રેટ પેલા કરતા વધી ગયું. તો અહીંયા તમને એલપીજી નું આપ્યું છે કે પેલા કેટલા કનેક્શન્સ ને બધા હતા, તો એન્યુઅલ ગ્રોથ રેટ ને બધું વધવા લાગ્યું, અને પર્સન્ટેજ તમે લખી શકો એના માટે. પછી ચેન્જિંગ શેર ઓફ વેરિયસ સેક્ટર્સ છે. તો પેલા એગ્રીકલ્ચર સેક્ટરનું કન્ટ્રીબ્યુશન વધારે હતું, હવે ઓછું થઈ ગયું. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન વધવા લાગ્યું અને સર્વિસ સેક્ટરનું પણ વધવા લાગ્યું. પછી પર કેપિટા ઇન્કમ છે, એ પણ આ 7,114 થી 7,000 માંથી 39,000 થઈ ગઈ. અને this is a period of 63 years of PCI, એટલે પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ બાય એપ્રોક્સિમેટ 5.6 ટાઈમ્સ છે. તો હજી પણ ધીમે ધીમે વધે છે એવું કહી શકાય. પછી લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરમાં તમને આખું આપ્યું છે કે કેવી રીતે એમાં વધવા લાગ્યા એમ્પ્લોયમેન્ટ. અને ઇમ્પ્રુવમેન્ટ ઇન બેઝિક ઇન્ડસ્ટ્રીઝ છે. તો આપણા દેશમાં જે બેઝિક ઇન્ડસ્ટ્રીઝ કહી શકાય, કોઈ પણ દેશના ડેવલપમેન્ટ માટે સૌથી વધારે શું ઇમ્પોર્ટન્ટ છે? એક તો આ એગ્રીકલ્ચર અને ઇરિગેશન. એગ્રીકલ્ચર માટે ઇરિગેશન ફેસિલિટીઝ હોવા જોઈએ. જેમ કે આપણા દેશમાં બહુ બધી નદી છે, પણ પાણી તો પણ આપણે નથી આવતું એમ. તો ઇરિગેશન જે છે એમાં પણ ડેવલપમેન્ટ થયું છે. પછી લિટરસી, બધા લોકો ભણેલા હોય તો સારું પડે, એમાં ઇન્ક્રીઝ થયું છે. ઇલેક્ટ્રિસિટી ડેવલપમેન્ટમાં પણ પહેલા કરતા ઇલેક્ટ્રિસિટી જનરેશન વધી ગયું છે. રોડ નેટવર્ક જોઈએ તો નેશનલ હાઈવેઝ ને બધું થઈ ગયા. અને રેલવેઝમાં પણ સારું એવું ડેવલપમેન્ટ થયું છે. તો ઇમ્પ્રુવમેન્ટ થયું છે આપણા બેઝિક અને પ્રાઇમરી યુટિલિટીઝની વસ્તુઓમાં. તો એ તમને આપ્યું છે અહીંયા. અને ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ ICP છે, એ વર્લ્ડ બેંકે ચાલુ કર્યું હતું 2011માં. તો આપણું થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી છે આફ્ટર USA એન્ડ ચાઇના, while in 2005 India was at the 10th position. તો આપણે ક્યાંક તો ઉપર પહોંચ્યા એમ એવું કીધું એ લોકોએ.